દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના આપવા ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરાયું। આ તારીખ 6/5/2026 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સુખસર તાલુકાના આપવા ગામે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન હેઠળ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતી તાલીમનું આયોજન કરાયું હતું। દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં આપવા ગામે પ્રાકૃતિક ખેતી જાગૃતિ અભિયાન અંતર્ગત તાલીમ કેમ્પનું આયોજન કરાયું હતું। આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અને તેના પ્રયોગાત્મક ઉપયોગ અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન ફતેપુરા કૃષિ સહાયક તાવિયાડ અમિતાબેન વિક્રમભાઈ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ વિશે સમજાવવા આપતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતો રસાયણ ખાતર અને જંતુનાશક દવાઓના ખતરાથી મુક્તિ મેળવી રહ્યા છે અને સાથે સાથે ખેતીનો ખર્ચ ઓછો થતાં ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે। આ ઉપરાંત ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, બીજ ઉપચાર જેવી પ્રાકૃતિક પદ્ધતિઓ અંગે પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી, જેથી તેઓ પોતાના ખેતરમાં સરળતાથી તેનો ઉપયોગ કરી શકે। કેમ્પમાં હાજર ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ દર્શાવવામાં આવ્યો હતો અને તેઓ આવનાર સમયમાં આ પદ્ધતિ અપનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો।